યુજીસીના નવા કાયદા સામે દિલ્હીમાં 40 સવર્ણ સંગઠનોનું આંદોલનનું એલાન। 8 માર્ચે રામલીલા મેદાનમાં યોજાશે શક્તિ પ્રદર્શન। વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાના વિરોધમાં દિલ્હીમાં સવર્ણ સમાજના 40 જેટલા સંગઠનો એકજૂથ થયા છે। આ સંગઠનોએ સંયુક્ત રીતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો યુજીસીના વિવાદાસ્પદ કાયદાને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં નહીં આવે તો તેઓ સરકાર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન છેડશે। રવિવારે આયોજિત એક બેઠકમાં વિવિધ પ્રતિનિધિઓએ આ કાયદાને સવર્ણ સમાજના હિતો વિરુદ્ધ ગણાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને આ લડતને આરપારની લડાઈ ગણાવી હતી। સંગઠનોએ સરકારને અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 8 માર્ચે 2026ના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે એક વિશાળ જન આંદોલન કરવામાં આવશે। આ પ્રદર્શનમાં દેશભરમાંથી સવર્ણ સમાજના લાખો લોકો ઉમટી પડશે તેવી શક્યતા સેવાઈ રહી છે। સંગઠનોનો મુખ્ય આક્ષેપ છે કે યુજીસીના નવા નિયમોથી શિક્ષણ ક્ષેત્રે સવર્ણ વર્ગના યુવાનો માટેની તકો મર્યાદિત બની રહે છે અને આ ફેરફારો સામાજિક સંતુલનને જોખમમાં મૂકે છે। આ સંભવિત આંદોલનને ધ્યાનમાં રાખી દિલ્હીમાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 40 સંસ્થાઓના બનેલા આ મોરચાએ સોશિયલ મીડિયા અને જનસંપર્ક દ્વારા લોકોને એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે। સવર્ણ પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ લોકશાહી ઢબે પોતાનો વિરોધ નોંધાવશે પરંતુ જો સરકાર નમતું નહીં જોખે તો આંદોલન વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરી શકે છે। હાલમાં ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક પોલીસ આ જૂથોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે। भाजपा ने हमारे पीठ में छुरा मारा और समय समय पर मारा। पहली बार हमने उसको पहचान लिया और पहली बार उस छुरे को हमने पकड़ लिया। तो इसलिए हम लोग निश्चित रूप से इस विकल्प को देंगे आने वाले समय में, लेकिन अभी एक बड़ा आंदोलन का स्वरूप धीरे धीरे अभी कौशिक जी ने बताया वो भी एक अच्छा स्वरूप है कि हम लोग रामलीला ग्राउंड या कहीं पे इकट्ठे होकर के वहां पे कोई नहीं बैठेगा तो मैं आमरण अनशन करने मेरे लिए क्या है, मेरा तो कोई है नहीं। जो भी आमरण अनशन करने के लिए आमरण अनशनकारी होगा हम लोग बैठेंगे वहां की जब तक बिल वापस नहीं होगी, और लेकिन उसके समर्थन में कम से कम 50,000 लोग परमानेंट रामलीला मैदान में रहें, ऐसी व्यवस्था हो जाए तो हम लोग आमरण अनशन शुरू करेंगे। नहीं तो 14, 15, 20 जो भी डेट तय होगी यहां से उस दिन हम संसद का घेराव या जंतर मंतर पर एक बड़ा सम्मेलन हम इसकी तरफ बढ़े और उस पे अपनी जो विचार है उसको दें।